તમે બધા ખાઓ છો ઘી ગોળ? નથી ખાતા? તો ખાવાનું બધાએ ઘી ગોળ હો. સરસ, ઘણા બાળકો ખાતા હશે. અસ મસ ને ઢસ. હવે ફરીથી આપણે જોડકનું ફરીથી એનું એ જ બોલીશું. ટમેટું રે ટમેટું, નદી નાવા જતું તું, ઘી ગોળ ખાતું તું, અસ મસ ને ઢસ. જો આ જોડકડા ઉપરથી તમને રમત યાદ આવી ગઈ? જો બે વિદ્યાર્થી બાળકો હોય ને એ આ રીતે આમ કરી અને ઊભા હોય, પછી બધા બીજા બાળકો હોય ને એ વચ્ચે આની વચ્ચેથી પસાર થતા હોય, પછી અસ મસ ને ઢસ બોલે ને ત્યારે આમ એને અંદર લઈ લે એટલે એ આઉટ ગણાય. ગણાય ને? ખ્યાલ આવી ગયો બધાને? તો તમે આવી રમત ઘરે રમજો હો. મજા આવશે સરસ રમત રમવાની. તો ચાલો હવે આપણે આજે પુનરાવર્તન કરીશું ને. મજા આવી બધાને? સરસ. તો હવે આપણે પુનરાવર્તન કરીશું. તો મેં તમને જે રીતે કીધું એ રીતે પહેલા તમારે આખું પુનરાવર્તન મમ્મી પાસે બધું લખાવી લેવાનું છે. પછી હું જે રીતે અહીંયા કરાવું એ રીતે તમારે લખી લેવાનું છે. તો ચાલો હવે આપણે સૂચના વાંચતા જઈએ અને પુનરાવર્તન કરતા જઈએ. તો જુઓ, ક ઓળખી ગોળ કરો. અહીંયા તમને સૂચના લખેલી છે ને, ક અને ખ મૂળાક્ષરનું પુનરાવર્તન કરાવવાનું છે. તો તમારે મમ્મીને બાજુમાં બેસાડી આ બધું મેં જે રીતે લખેલું છે એ રીતે પહેલા લખી લેવાનું છે. પછી જુઓ, અહીંયા સૂચના છે ક ઓળખી ગોળ કરો. તો અહીંયા તમને શબ્દ આપેલા છે, એ શબ્દ હું તમને બધાને બોલાવું એ રીતે પહેલા બોલવાના છે, પછી એના ફરતે ગોળ કરવાનું છે. ચાલો બધા બાળકો બોલો, રકમ. બધા મારી સાથે બોલો, રકમ. ત્યારબાદ બીજો શબ્દ છે કમર. કયો શબ્દ છે? કમર. ત્યારબાદ અહીંયા જુઓ, કમળ. કયો શબ્દ છે? કમળ. એની નીચેનો શબ્દ જુઓ, કનન. બોલો બધા મારી સાથે, કનન. ત્યારબાદ અહીંયા જુઓ, કબર. કયો શબ્દ છે? કબર. કસર. એની નીચેનો શબ્દ છે કસર. પછી જુઓ, મકર. અહીંયા છે કરમ. શબ્દો યાદ રહી ગયા બધાને? વાંચતા આવડી ગયું? આ શબ્દો વંચાઈ જાય ને હવે આપણે એના ફરતે ગોળ કરવાનું છે. ક મૂળાક્ષર. હવે તમને ત્રણ શબ્દ મૂળાક્ષર આપેલા છે શબ્દ, એના પરથી આપણે ઓળખવાનું છે. તો ક મૂળાક્ષર રકમ. તો અહીંયા આપણને ક મૂળાક્ષર આપેલું છે તો તેની ફરતે ગોળ કરવાનું છે. અત્યારે લખેલું ન હોય તો પહેલા વ્યવસ્થિત બધા સમજી લેજો, પછી
કયો શબ્દ છે ખડક. તો અહીંયા આપણને ખ મૂળાક્ષર અહીંયા આપેલો છે, તેની પર તે ગોળ કરીશું. ખ્યાલ આવી ગયો બધાને? હવે એની બાજુનો છે શબ્દ તે જોઈએ. તો એમાં છે પરબ. કયો શબ્દ છે પરબ? પરખ, સોરી, અહીંયા ખ આવશે તો આપણે ખ મૂળાક્ષર શોધવાનો છે ને, તો પરખ. તો આ ખ પર તે ગોળ કરવાનું છે. ચાલો કર્યું બધાએ? અહીંયા ખ શબ્દ છે, મારાથી બ લખાઈ ગયો તો ભૂલમાં ખ આવશે. કયો આવશે? આપણે કેમ કે ખ મૂળાક્ષર શોધવાનો છે. હવે જુઓ એની નીચેનો શબ્દ છે, એમાં પણ ખ મૂળાક્ષર શોધીને ગોળ કરવાનું છે. ખડક, ખડગ, ખડગ. અહીંયા ક છે, અહીંયા ગ છે, પછી ચરખ. ક્યાં છે ખ મૂળાક્ષર? તો કે અહીંયા ગોળ કરો. ચાલો બધાને ક અને ખ મૂળાક્ષર ઓળખી અને ગોળ કરતા આવડી ગયું? આવડી ગયું ને? તો હવે આપણે અહીંયા ક અને ખ મૂળાક્ષર લખતા જઈશું અને સાથે સાથે બોલતા પણ જઈશું. તો ચાલો બધા બાળકો મારી સાથે લખે અને બોલે. ચાલો ક કલમ નો ક. બે લાઈન ખ મૂળાક્ષરની લખીશું અને બે કની અને ખની બંનેની પર બે લાઈન લખીશું. ચાલો એના પછી ખાનામાં લખીશું ક કમળ નો ક. મારી સાથે સાથે બધા બોલતા જજો એટલે આપણને મૂળાક્ષર યાદ રહી જાય. ક કમળ નો ક. બધાએ સાથે સાથે લખતા જવાનું છે અને બોલતા પણ જવાનું છે. બધા મારી સાથે બોલો છો ને? વેરી ગુડ. ક કમળ નો ક. જો અહીં તમને કમળનું ચિત્ર આપેલું છે ને, પછી ક કબૂતરનો ક પણ થાય. ચાલો પછીના ખાનામાં લખો ક કમળ નો ક. ત્યારબાદ એના પછીના ખાનામાં પણ લખીશું ક કમળ નો ક. ક કમળ નો ક. ત્યારબાદ એના પછીના ખાનામાં પણ લખો ક કમળ નો ક. ચાલો હવે ક મૂળાક્ષર લખાઈ ગયો બધાને? તો હવે એની નીચેની લાઈનમાં પણ ક મૂળાક્ષર લખીશું, પછી નીચે બે લાઈન ક મૂળાક્ષરની લખીશું. તો હવે આપણે બીજી લાઈનમાં ક કબૂતરનો ક બોલીશું. ક કબૂતરનો ક. ક કબૂતરનો ક. ચાલો એના પછીના ખાનામાં લખો ક કબૂતરનો ક. જો આ રીતે જ ક લખાવો જોઈએ, આ રીતે જ ક મૂળાક્ષર લખજો. ચાલો એના પછીના ખાનામાં લખો ક કબૂતરનો ક. ક કબૂતરનો ક. સાથે સાથે બધા બોલો છો ને? ક કમળનો ક અને ક કબૂતરનો ક. ક કબૂતરનો ક. ત્યારબાદ એના પછીના ખાનામાં પણ લખો ક કબૂતરનો ક. ક કબૂતરનો ક. ચાલો લખો છો ને બધા? હવે આપણે અહીંયા ક કબૂતરનો ક લખાઈ ગયો છે. હવે એના પછી ખ ખલ્લો ક લખીશું. કયો ખ લખીશું? ખ ખલ્લો ક લખીશું. ત્યારબાદ બીજો ખ મૂળાક્ષરનો અર્થ છે ખ ખટારાનો ખ. તો આપણે પેલા ખ ખલ્લો ક
હવે એના પછી